હાય ગાઈસ, સુરતની અંદર હવે આજે અમે અત્યારે જો સવારે ઉઠ્યા છે. કાલ રાતનો વરસાદ ચાલુ થયો છે અને આજે સવારે હું નાહવા ગયો હોટેલ. બહુ મસ્ત હતી ને બહુ મજા આવી. સરસ નાહ્યો વરસાદના પાણીથી, બરાબર અડધી કલાક નાહ્યો. અને જો આજે અત્યારે આ ચા ભાખરી અને ઘી અને આ જો ખાય છે જો. અને આ જો વરસાદ ચાલુ છે, જુઓ તમે, એકદમ જબરજસ્ત વરસાદ વરસી રહ્યો છે. ઇન્દ્રદેવ મહેરબાન થઈ ગયા છે. રોડ રસ્તા બધું ભીનું થઈ ગયું છે. અમારો આંબો એકદમ ધોવાઈ ગયો છે હોટેલ. કેમેરો બહાર કાઢી મારે બતાવવો છે, બરાબર. અને હનુમાન દાદાના રોજ હનુમાન ચાલીસા પણ એજ ઇટ ઇઝ રોજ હાલતા હોય એમ હાલે છે. કશીબેન આઈપેડમાં વાંચી રહ્યા છે, જોઈ રહ્યા છે. પણ ઇન્દ્રદેવ આપણે આવ્યા હોય અને વરેલો વરસાદ સિઝનનો થાય અને આપણે નાવા ન જાય તો ઇન્દ્રદેવ રિસાઈ જાય અને પછી હમણાં વયા ગયા તો એની ઘોડે થાય. જો નાવા ગયા એટલે આમ જુઓ તમે, સુપડાધાર વરસાદ આવી રહ્યો છે. હવે આ ઝૂમ કર્યું, આ અમારે સામે મારા મિત્ર છે ભાલવાળા જિજ્ઞેશભાઈ, એમનું મકાન છે. અને હનુમાન દાદાના પણ તમે લોકો દર્શન કરી શકો છો જો હનુમાન ચાલીસા સાથે. ઓકે, હું હમણાં થોડી વાર પછી ઓફિસે જવા ત્યારે બહારનો વિડીયો ઉતારીશ. હાય ગાઈઝ, જો આજે સુરતની અંદર વરસાદ બહુ જોરદાર અને ધોધમાર વરસી રહ્યો છે. આવીને બેઠા છીએ ગાડીમાં, બરાબર છે. હવે ઓફિસે જઈ રહ્યા છીએ અને વરસાદ તો કે ભાઈ મારું કામ હો. બાકી બહુ જોરદાર વરસાદ રાતનો ચાલુ થયો છે 11:30 વાગ્યાથી. બહુ સારો વરસાદ વરસી રહ્યો છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવો ને આવો વરસાદ રહે. સારું, આજે સોસાયટીમાંથી બહાર નીકળી રહ્યા છે. વરસાદ તો બાકી બહુ સારો પડી રહ્યો છે. અને લોકો ઘણા પુલ નીચે પણ બિચારા ઊભા છે રેનકોટ વગર ને વરસાદ પડતો હોય એટલે હિસાબે. વાઇપર પણ લગભગ મારા હિસાબે 3-4 મીડિયમ ફાસ્ટ ચલાવવું પડે એમ છે, કારણ કે વાઇપર પણ બહુ કામ આપે એમ નથી. એટલા માટે વરસાદ સરસ છે ને વરસાદ. પાણી પણ રોડમાં તો ભરાઈ ગયા છે. 4 માથે વાઇપર ચાલુ કર્યું છે ત્યારે થોડું હવે ચોખ્ખું અને ક્લીન દેખાઈ રહ્યું છે. બસ વરસાદ બહુ સારો છે. ભગવાનને પ્રાર્થના કરીએ આવો ને આવો વરસાદ પડ્યા કરે અને ખેડૂતોને પણ કામ આપે. ખેડૂતો માટે પણ વધારે જરૂરી છે, આપણા માટે પણ જરૂરી છે, પક્ષીઓ માટે પણ વરસાદ બહુ જ જરૂરી છે. પ્રકૃતિનો એક ભાગ છે વરસાદ. એટલે વરસાદ આપે ને આવે એટલે પ્રકૃતિ પણ 16 કળાએ ખીલે. વરસાદ બહુ સરસ. મસ્ત વરસાદ વરસી રહ્યો લાગે છે વરસાદ. પૂરો વરસાદ. વાહ મહારાજ વાહ, વરસાદ વરસાયો.